આ પંપ તો મેં સ્પેશિયલ ઓર્ડર દઈને મંગાવ્યો છે ફોર કેર આવે ને ત્યારે મેં છે ને આ પંપુડો વગાડવામાં ઉપયોગ કર્યો. અત્યારે આમાં માટી લેવો છે, પંપમાં વધારે હવા છે કે મારે ફોરેન થી વસ્તુ લેવા શું છે. આમ તો હાબુ થી તો એની સાયકલ થઈ નાવાનો કયો હાબુ છે વિચાર કરો તમે. હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. તો આજે છે રવિવાર અને આપણે છે રજા છે, તો આપણે કામ કરવાનું છે આપણી સાયકલનું. આ છે આપણી સાયકલ. તમને ઘણા ટાઈમથી આપણી સાયકલ નથી બતાડી ભાઈ, તો આજ તમને બતાવી દઉં મારી સાયકલ. કેમ કે આજે તો ભાઈ રજા છે રવિવારની. અને આ જુઓ આપણી સાયકલ. અને આ અહીંયા સીટ તૂટી ગઈ છે. હા ભાઈ તો તમને સાયકલ બતાવું ભાઈ. આ છે આપણે ચાંદી કી સાયકલ ને સોનાની સીટ છે. સોનાની પણ વરસાદ આવે છે ને એટલે કાટ મરી ગયો છે, એટલે એ કાળી સીટ થઈ ગઈ છે. ઘર ભેગું થાને ભાઈ. આમાં આજે થોડીક પૂરવી પડશે ભાઈ. આજ બસ હવા નીકળ ગઈ. હવા પૂરી દેવી આપણી સાયકલમાં. તો મિત્રો હવા પૂરવા તો આપણે કઈ બહાર નથી જવાનું. આપણે આ લેવા છે પંપ. તો આજે આપણે ચેક કરી લઈએ કેવો છે આનું ભાઈ, હવા બવા કેવી આવે છે. આ પંપ એવો છે ને એટલે આ પંપને ખબર પડી જાય કે સાયકલમાં કેટલી હવા પુરાણી કેટલી બાકી છે. તો આજ આપણે એને ટેસ્ટ કરી જોઈએ કેટલી હવા છે આ પંપમાં પૂરવાની છે આપણી સાયકલમાં. આ મંગાવ્યો છે ઠેઠ અમેરિકાથી. એ છુપે આ પંપ તો એવો છે ને ભાઈ, એટલે આ પંપને તો ખબર પડી જાય સાયકલમાં કેટલી હવા પૂરવાની છે કેટલી પુરાણી. અને હા, આ પંપ તો તમને મળે નહીં. આ પંપ તો મેં સ્પેશિયલ ઓર્ડર દઈને મંગાવ્યો છે ફોરેન, એટલે યુએસથી મંગાવ્યો છે. આની વિશેષતા એવી છે ભાઈ. હાલો તો હવે સાયકલમાં આપણે હવા પૂરી દેવી. આજ માપી લેવો છે પંપમાં વધારે હવા છે કે મારામાં કે સાયકલમાં, જોઈ આજ આપણે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. સાયકલમાં તો પૂરાઈ ગઈ. તો ભાઈ પંપમાં વધારે હવા છે ભાઈ. મારી હવા નીકળી ગઈ. આપણું તો મોયા થઈ ગયું ભાઈ. હવે સાયકલમાં હવા પૂરાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ. પંપમાં વધારે તાકાત છે, આપણામાં નથી ભાઈ. તો હા લાવજો હો તમે. વિદેશથી મંગાવો હોય તો મને કહેજો, મારા નંબર હું તમને આપી કા મંગાવી દઈ હું તમને ઓર્ડરથી સ્પેશિયલ યુએસથી. દેશી જુગાડ જોવો છે તમારે? જોવો આ છે ને અત્યારે પાણીમાં ડીંકીમાં કામ લાગે અને એમ ખીહેર આવે ને ત્યારે એમ છે ને આ પંપુડો વગાડવામાં ઉપયોગ કરીએ. અત્યારે આમાં कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આમ ચડાઈ દેવી એટલે જો તો પાણી આમ આગળ જોઈજો તમે. દેશી જુગાડ અમારા ઘરે જોવા મળશે. આવી જા જો આવ્યું પાણી. આ રીતે છે ભાઈ અમારે દેશી ઉપાય. અચ્છા બસ બહુ દાંત કાઢ્યા તમે. હજી તમારે ફોરેન થી વસ્તુ લેવા શું છે? હાલો બતાવું તમને. જોવો ભાઈ, આ તે વિદેશથી લેવા क्यों हिला डाला ना. નેટ નું અમારે ઘરે હોય બધું વિદેશનું ભાઈ, ફોરેન થી લાવેલા. દાંત નો કાઢતા હો કોઈ. આ બેને ટેસ્ટ કરે છે હવે પૂરવાનો. પૂરો તો બેન ભાઈ. સાયકલ આપણે ધોવાની હતી પણ અત્યારે આવે છે વરસાદ, ઘડી ખમી જાય. કેમ કે ગાડીઓ ને એવું તો બધા ધોતા હોય, તો આપણે સાયકલે ભાઈ અઠવાડિયે એકાદી વાર તો ધોઈ बात तो सही है. પડે ને. ધોઈ નાખવી આગળ ધબધબાટી બોલાવી દેવી. હાબુ ને શેમ્પુ લગાડી નાને. આ છે ભાઈ હોનાની સીટ કરી નાખી. આવો ભાઈબંધ, સ્વાગત છે તમારું. જા દિવસે તમે દેખાણે ક્યાં આવી જતા? એટલાકમાં જ તે જા દિવસે દેખાણો. બોલો કઈ જાવ નાનો. એ ભાઈ તું કેમ આવતો નથી આવો પડખે? હે જો શું કરો તો તમને ઝૂમ કરીને દેખાડું આગળ. જો વરસાદ આવે છે ને, વરસાદ એટલે ઓલી ગાની માથે છત્રી રાખીને ઊભો. જો અમારા આ ભાઈની આવી નવી કોમેડી હોય. વરસાદ આવે તો ગાને માથે છત્રી રાખીને ઊભો ભાઈ. ફૂલ સેવા કરે હો ગાની ભાઈ. સાયકલ નો અવાજ સાંભળવો તમારે? જો આ સાવી જોજો આગળ એનો અવાજ તમે જો BMW ગાડીનો અવાજ આવે ને એવો અવાજ આવશે આગળ. તમે જોવા ચાલુ કરીને બતાવું કે સાઈ વગર ચાલુ ન થાય હો ભાઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. જોજો તમે આનો અવાજ જોઈજો. અવાજ સાંભળો એનો. અંજલી બેન આપણે ઓલો સ્પેશિયલ હાબુ લાવી જશે, જેથી આપણે સાયકલ ધોઈ ને એ હાબુ લેતી સ્પેશિયલ હાબુ છે હો ભાઈ. જો ભાઈ
સંતૂર હાબુ થી તો એની સાયકલ ધોવી. નાવાનો કયો હાબુ હોય છે વિચાર કરો તમે. ધબધબાટી બોલાવી દેવી છે, આમ સમકાઈ દેવાની છે. ₹2 વાળું તો શેમ્પુ છે. હાબુ દેખાડ્યો તમને વિદેશનો. આ જો ₹2 વાળું શેમ્પુ ધોઈ નાખો, આગળ બનાવી દઉં મસ્તીની. હાબુ દઉં છું હો ભાઈ, હાસું ખોટું નથી કહેતો. થઈ ગઈ છે ભાઈ ધોળી મસ્તીની. ગારો ગારો ભરી ત્યાં આખી ક્યાં ક્યાં રખડી આવી. હસવી પડે ભાઈ, હસવી પડે. આપણી પાસે હાથ છે એક, હસવી તો પડે ને ભાઈ. હા દીદી બેન, ડાકો મારો. તો આ સાયકલ ને ભાઈ થઈ ગયા છે 25 વર્ષ. તમે ફટાફટ કોમેન્ટ કરો તો, અને કલર કરવો પડે એવી જરૂર છે કે નહીં કોમેન્ટ કરજો તમે બધાય, એટલે મને ખબર પડે. તો આપણે આને કાંઈક ખર્ચો કરી કલર બલર કરી મસ્તીની બનાવી ટાર્ઝન જેવી. તો ભાઈ નવરવીને ધોરવીને કરી દીધી છે મસ્તીની સાયકલ. ધોઈ ગઈ આપણી ને આપણા ભાઈબંધ આવ્યા છે. આ ભાઈ ઘણા ટાઈમથી આવતા નહોતા. આ ભાઈ દાદા દિવસ પછી આપણા વ્લોગમાં આવ્યા છે. ક્યાં હતા ચાલી કેમ આવતા નહોતા? કોઈ કઈ કીધું તું? રિહાણા તમારથી તો ટ્યુશનનું નિશાળનું લેશન વધી જાય. ટ્યુશનનું નિશાળનું લેશન વધી જાય છે. તો ફી છે એમને ભણવામાં. સોમવારે પેપર છે. સોમવારે પેપર છે ભાઈ, સોમવારે એને પેપર છે એટલે હમણાં એ કે આવતા નહોતા ભણવામાં. આ ભાઈને બુધવારે છે, આ ભાઈને સોમવારે છે. ઝાઝા દિવસ પછી આપણા વ્લોગમાં આવ્યા છે. કેમ કે આગળના વ્લોગ તમે નહીં જોયો હોય એમાં આ ભાઈ છે મારી હારે ફરવા આવ્યા હતા. પછી મજા કરી હતી, ઓલા પકોડાવાળી પાર્ટી કરી હતી, એમાં હોતા નહોતા. એક એવી વસ્તુના તમને સિનેમેટિક શોટ દેખાડું. અત્યાર સુધીમાં અત્યારની શરૂઆતમાં ક્યારેય કોઈ યુટ્યુબરે તમને એના સિનેમેટિક શોટ નહીં દેખાડ્યો હોય. હાલો હું બતાવું તમને. मारो દીકરો, મારો દીકરો. हे 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 आहा हा